નમસ્કાર ખેડૂત મિત્રો, હું તમારો મિત્ર સંજય ગોયલ મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ બાગાયત યોજનાની માહિતી આપવાના છીએ જે આઈ ખેડૂત પોર્ટલની અંદર શરૂ થઈ ગઈ છે। તો હજી સુધી જે મિત્રોને આ વાતની ખ્યાલ ન હોય તે ધ્યાન દોરે અને જેટલી યોજનાઓ શરૂ થઈ છે એ યોજનાઓ વિશે આપણે માહિતી આપવાના છીએ અને એ યોજનાઓ શરૂ થઈ ગઈ છે। જો તમારે ઓનલાઈન આ બાગાયતી યોજનાની અંદર લાભ લેવાનો છે તો તમે એ યોજનાઓની અંદર અત્યારે ઓનલાઈન આઈ પોર્ટલ ઉપર જઈ અને દરેક યોજનાઓની અંદર તમે વિગતવાર જઈ અને અરજી કરી અને એનો લાભ લઈ શકો છો। હજી સુધી જો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરી લેજો। હવે આપણે વાત કરી રહ્યા છીએ બાગાયતી યોજના વર્ષ 2024-25 માટે બાગાયતી યોજનાઓની વિવિધ સહાય યોજના જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ થઈ ગઈ છે એ છેલ્લા 4 દિવસથી શરૂ થઈ ગઈ છે। 1/10/2024 થી 15/10/2024 સુધી। જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, 15 દિવસ માટે જ આ અરજીઓ ખુલ્લી છે અને એમાં નીચે જણાવેલા ઘટક શરૂ થઈ ગયા છે। તો ખાસ ધ્યાન રાખજો કે 15 દિવસ માટે જ અરજીઓ આપણે કરવાની છે અને ઓનલાઈન અરજી વહેલા તે પહેલાંના ધોરણે તમારે જો આ બાગાયતી પાકોની અંદર લાભ લેવો છે તો એમાં તમને મળી જશે, બરાબર છે। જેની અંદર અત્યારે પ્રેસ નોટ જે જાહેર થઈ ગઈ છે એ પ્રેસ નોટની અંદર અત્યારે આ રીતના આપને બતાવે છે, જેની શોર્ટમાં હું તમને અત્યારે માહિતી આપી રહ્યો છું। વ્યવસ્થિત માહિતી માટે આપણે બીજો વિડીયો પણ મૂકશું। આમાં વાત કરીએ તો અત્યારે આંબા, જામફળ, ફળ ઉત્પાદક, પોલી હાઉસ, નેચરલ, નળાકાર, પછી હાઈટેક ગ્રીન હાઉસ, પછી આંબા, લીંબુના ફળ પાકના બગીચાઓ માટે, ડ્રેગન ફ્રૂટ માટે, કેળ માટે, ઘનિષ્ઠ ખેતી માટે, ટીસ્ક્યુ કલ્ચર ખારેક માટે, પપૈયા માટે, નાળિયેરી માટે, બરાબર, રાઇપિંગ, પછી કોલ્ડ ચેન ટેકનોલોજી, પછી કોલ્ડ સ્ટોરેજ માટે, આવા અલગ અલગ વિવિધ ઘટકોની અંદર અત્યારે તમારે શાકભાજી માટે પણ છે, પછી મધની ખેતી કરતા હોય તો એના માટે પણ છે, હની એક્સટર માટે, મધમાખી સમૂહ કોલોની તથા મધમાખી હાઈવે, નાની નર્સરી તમારે જો બનાવી છે, કંદ ફૂલો જો તમારે વાવવા છે, નેટ હાઉસ કરવું છે, તો આ બધા બાગાયતી વિભાગોની અંદર અત્યારે બાગાયતી ખાતાની યોજના શરૂ થઈ ગઈ છે અને એની અંદર જો તમે હજી સુધી અરજી કરી નથી તો મિત્રો અરજી કરી દેજો અને એ જેની નોંધ લેવા માટે આ દરેક ખેડૂત મિત્રોને આપણે જાણ કરવા માટે વિડીયો મૂક્યો છે। તો આ વસ્તુ માટે તમારે અત્યારે તાત્કાલિક ધોરણે અરજીઓ શરૂ થઈ ગઈ છે ઓનલાઈનની અંદર। તો તમે ઓનલાઈન અરજી કરવા માટે તમારે ક્યાં ક્યાં કાગળો જોઈએ તો એની વાત કરીએ મિત્રો તો ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની અંદર તમારે 8 અને 7/12 તમારા જોશે, આધાર કાર્ડની નકલ જોશે, બેંક પાસબુકની નકલ જોશે, તમારો મોબાઈલ નંબર અને રેશન કાર્ડ જરૂરી હોય તો જરૂર પડશે। તો ખાસ મિત્રો આ બધા ડોક્યુમેન્ટ લઈ અને તમારે અરજી ક્યાં કરવી તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે તમારા ગ્રામની ગ્રામ પંચાયતમાં, CSC કોમન સર્વિસ સેન્ટર પર અથવા સાયબર કાફેમાં, એટલે કે તમારા ગામની અંદર ગ્રામ પંચાયતમાં જે VC બેસે છે જેની પાસે તમે 7/12 કઢાવો છો એ 7/12 કાઢવાવાળા પાસે પણ તમે અરજી કરાવી શકો છો। ત્યારબાદ કોમન સર્વિસ સેન્ટર કે જ્યાં બધા આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ અને સાયબર કાફેમાં જઈ પણ તમે અરજી કરી શકો છો અને સાથે સાથે જો તમને ફાવે છે તો તમે તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલ થ્રુ પણ અરજી કરી શકો છો। તો મિત્રો ખાસ હેતુ આજના આ વિડીયોની અંદર એ હતો કે બાગાયતની જે યોજનાઓ શરૂ થઈ ગઈ છે તો એ હજી ઘણા મિત્રોને ખબર નથી હોતી, તો એ મિત્રો સુધી આ માહિતી પહોંચે એ માટે વિડીયોને ખૂબ શેર કરજો જેથી બીજા ખેડૂતને આપણે લાભ લેવામાં મદદરૂપ થઈ શકીએ અને ખાસ એ હેતુથી કે દરેક ખેડૂત મિત્રોને આ માહિતી મળે અને એને જે બાગાયતી પાકો કરતા હોય એ ખેડૂતો આ વસ્તુનો લાભ લઈ શકે એ માટે આ વિડીયો મૂક્યો છે। તો વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચે એ માટે વધુમાં વધુ શેર કરજો। હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ નોટિફિકેશન ઉપર આપી દેજો। આ વસ્તુ